આણંદ જિલ્લામાં મોડી રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આજે વહેલી સવારે પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો, જ્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પવનને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। જો કે સવારે સ્થિતિ સામાન્ય બનતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। આણંદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગાજવીજ સાથે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોય તે પ્રકારની સમસ્યાઓ પણ સામે આવી હતી। ચોમાસાના આગમન પહેલા નાગરિકોની સુવિધા માટે ઓડા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ઓડા વિસ્તારના રહીશો માટે પ્રથમ વખત ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે અને આ કંટ્રોલ રૂમ દ્વારા વરસાદી પાણી ભરાવા સહિતની અન્ય ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવશે। આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહે તે માટે કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરશે અને આ ઉપરાંત આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદ કરી શકાય તેવી વ્યવસ્થા પણ ઓડા દ્વારા શરૂ કરાશે। વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ઓડા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે। કે મોન્સૂન રિલેટેડ સમસ્યાને નિવારણ માટે અથવા પહોંચી વળવા 1 જૂન એટલે કે આજથી ઓડાનો કંટ્રોલ રૂમ મોન્સૂન રિલેટેડ કાર્યરત થઈ ગયો છે, જેનો હેલ્પલાઇન નંબર 07927545051, 52, 53 અને 54 છે। એટલે સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું ઓડા વિસ્તારના દરેક નાગરિકોને કહેવા માંગુ છું કે વરસાદ રિલેટેડ, ચોમાસા રિલેટેડ કંઈ બી પ્રશ્ન હોય તો આપ આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી શકો છો, જેથી અમે એનું 24 કલાકમાં ત્વરિત રીતે